ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા જમીન સંપાદન અંતર્ગત માર્કેટ વેલ્યુ પ્રમાણે સર્વે કરેલ સૂચિત જંત્રી મુજબ લાભ આપવા બાબત કલેક્ટરશ્રીને રજૂઆત. સરકારશ્રીની ભારતમાલા નેશનલ રોડ પ્રોજેક્ટ અંતર્ગત 2023 સુધી માર્કેટ વેલ્યુ પ્રમાણે કરેલ જંત્રી મુજબ સૂચિત જંત્રી લાગુ કરી એવોર્ડ કરવામાં આવે તેમજ જીપીસીબી ભાંડુ ખાતેની સુનવણીમાં પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં કરેલ સુનવણી પૂર્ણ કરીને ગ્રામ્ય કક્ષાએ પ્રોજેક્ટ અંતર્ગત સર્જાતા પ્રશ્નોનું નિકારણ લાવવા, બીજા ખેતરોમાં આવન જાવન કરવા, બંને બાજુ સર્વિસ રોડ આપવા જેવા ખેડૂતલક્ષી મુદ્દે કલેક્ટરશ્રીને મહેસાણા સામે માંગ કરવામાં આવી. લેખિત રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા. જે પ્રકારે આવેદનપત્ર આપવામાં આવ્યું એ વિશે શું કહેશો? આજે જે થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવેમાં જે મહેસાણા જિલ્લાના જે 27 ગામોના ખેડૂતોએ અહીંયા ખેડૂત રક્ષક સમિતિ તરફથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યું. એમાં જે મુખ્ય મુદ્દા કે જે માર્કેટ વેલ્યુ પ્રમાણે ખેડૂતને એનો ભાવ મળે, કારણ કે જે રીતે એવોર્ડોની નોટિસો છૂટી રહી છે બીજા જિલ્લામાં અને સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, ત્યાર સુધી જે જૂના પ્રમાણે જૂની જંત્રીઓ પ્રમાણે બહુ અતિ નીચા 10% પણ માર્કેટ વેલ્યુથી થતા નથી. તો એ ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય, ખેડૂત જમીન નિહોણો થશે, કારણ કે હવે ખેડૂત પાસે એક ખેતર ઉપર બીજું ખેતર નથી અને આ રીતે ખેડૂત બીજી જમીન પણ નહીં લઈ શકે. એટલે ખેડૂતોને બહુ નુકસાન થશે. અત્યારે સર્વિસ રોડની સમસ્યા હોય કે પ્રોજેક્ટ રિલેટેડ સમસ્યા હોય, એમને જ્યારે જીપીસીબીની હિયરિંગ થયું હતું ત્યારે પણ જે રીતની પ્રોજેક્ટની સમસ્યાનો ઉકેલ લાવવા માટે જે રીતના પ્રયત્નોની વાત કરી હતી એ પણ ગ્રાઉન્ડ લેવલે ક્યાંય દેખાતા નથી. એટલે બહુ વિકટ સમસ્યા ખેડૂતો માટે થશે. અને જે રીતે માર્કેટ વેલ્યુનો સર્વે કરેલો છે, જે સરકારે સર્વે કર્યો એમાંથી સરકાર ફરી જાય છે. સરકાર જે રીતે માર્કેટ વેલ્યુ અને જે જૂની જંત્રી પ્રમાણે અતિ ડિફરન્સ છે. એટલે જૂના એવોર્ડો પ્રમાણે જો ખેડૂતોને જે રીતે પૈસા કે જે રીતનું એવોર્ડની નોટિસો છૂટશે તો ખેડૂતને બહુ મોટું નુકસાન થાય. એટલે ખેડૂતોને નવા પ્રમાણે જ મળવું જોઈએ, જે રીતે નવો એમને સર્વે કરેલો છે. ખેડૂત ગુંજાલા તાલુકો વિસનગર. આજે મહેસાણા જિલ્લાના ખેડૂતો એટલા માટે આવ્યા છે કે ભારતમાલા રોડ પ્રોજેક્ટ નીચે જે જમીન જઈ રહી છે તેમાં એવોર્ડો સરકારે આપવાના શરૂ કર્યા છે, પણ તે એવોર્ડ 2010ની જંત્રી 2023માં ડબલ કરીને આપી છે. હવે હકીકતમાં જોઈએ તો 2010ની જંત્રીમાં 15, 20, 25, 40, 50, 60 એક ચોરસ મીટરનો ભાવ હતો. હવે જો એ ડબલ કરીએ તો કદાચ બહુ તો 100, 150, 150 રૂપિયા થાય, 60 રૂપિયા થાય, 70 રૂપિયા થાય. હવે જો આ ભાવે એક સાબુની ગોટી નથી આવતી તો પરિવાર પોતાના ગુજરાન કઈ રીતે ચલાવશે? અત્યારે ગુજરાતની અંદર કોઈ મોટો ખેડૂત નથી. દરેક ખેડૂતની જે જમીન જાય છે એ કોઈ તો જમીન વિહોણો થઈ રહ્યો છે, કોઈ તો 1-2 વીઘા એની પાસે બચે છે, કોઈ તો સીમાંત બની રહ્યો છે, કોઈ તો નાનો બની રહ્યો છે. અમારી માગણી એ છે કે સરકારે જે એવોર્ડ કર્યો એમાં જૂની જંત્રી મુજબ એને એવોર્ડ કર્યો એટલે વીઘાના 2-3 લાખ રૂપિયા, 4-5 લાખ રૂપિયાથી વધારે થતા નથી. સરકારે એ પણ સ્વીકાર્યું છે કે અમે 2024ની જંત્રી વૈજ્ઞાનિક રીતે ગામે ગામ ફરીને, ગામે ગામ શું ભાવ ચાલે છે એ જોઈને, એ સાંભળીને, ખેડૂતોની મુલાકાતો કરીને વૈજ્ઞાનિક રીતે શહેરોમાં પણ અમે એ રીતે ભાવો જોયા છે અને આખું પૃથ્થકરણ કરી મુસદ્દાર રૂપ ડ્રાફ્ટ તૈયાર કરી, જંત્રી તૈયાર કરી છે. પણ કેટલાક જમીન ખરીદનારા અને કેટલાક એના ઉપર મકાન બાંધવાવાળાનો વિરોધ ઉહાપો થઈ ગયો કે અમે અમારી જમીન મોંઘી થશે, ગુજરાતની અંદર મોંઘવારી આવશે, મકાન બનાવીશું, કોઈ લેનાર નહીં મળે. અરે ભાઈ, આ તો એક ભ્રમિત વાત છે. અત્યારે જે જૂના જમીન એમની પાસે છે એમાં જે મકાનો બનાવી રહ્યા છે તે 100 વારમાં 70-80 લાખ રૂપિયાનું મકાન કઈ રીતે થયું છે? તમે માત્ર જમીનના ભાવોને જ મકાનના ભાવોની તુલના કરો કે ગણના કરો એ તદ્દન ખોટું વાત છે. સરકારે પણ આ સમજવું જોઈએ. જો સરકારે આ જંત્રી સ્થગિત કરવી હોય તો અમારી બીજી માગણી એ છે કે આ ચાલુ જંત્રી ભલે જાહેર ના કરો, પણ હવે સરકાર પોતાની યોજનાઓમાં જે કંઈ ખેડૂતો પાસેથી જમીન મેળવી રહી છે એ નહીં, નવી જંત્રી 2024ની મુસદ્દારૂપ જંત્રીના ભાવ આપે. ભલે એ જાહેર ના કરે, ભલે એ એક પોલિસી તરીકે રાખે તો જ ખેડૂતોને સંતોષકારક ભાવ મળશે. વરના અમે ખેડૂતો પાયમાલ જ થવાના છીએ અને એનું પોતાનું ગુજરાન ચલાવવા માટે શક્તિમાન રહેવાના નથી જ.
અમે ખેડૂતો આજ સુધી સરકારના સંકલનમાં રહ્યા છીએ. એ આજ સુધી જે સરકાર ચાલી રહી છે એને અમે પૂરતો સહકાર આપ્યો છે, પણ અમને દુઃખ એ વાતનું થાય છે કે અમારા તરફી બોલનાર કોઈ નથી. અને એક નાના ગ્રુપને ધ્યાનમાં રાખી અને આવડા મોટા ગ્રુપનો અન્યાય કરવો એ વ્યાજબી નથી. એટલે અમારી જે જમીનની બજાર કિંમત હાલ ચાલુ છે એ જ માગણી છેલ્લી અને પહેલી છે. બસ, થેન્ક યુ.